શ્રીમદ ભાગવદ ગીતા બીજો અધ્યાય। સંજય બોલ્યા, આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું। શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે આરોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે, કે ન તો યશ આપનારો છે। આથી હે પાર્થ, નપુંસકતાને વંશ ન થા, તને એ શોભતી નથી। હે શત્રુઓ, તપાવનાર હૃદયની તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભા થઈ જાઓ। અર્જુન બોલ્યા, હે મધુસૂદન, રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતા અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમ કે હે હરિસૂદન, તેઓ બંને પૂજનીય છે। માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં ભણીને હું આ લોકોમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહનું કરવાનું પણ કલ્યાણકારી સમજું છું। કેમ કે ગુરુજનોને ભણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશને વળી અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું, એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે, અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે। જેમણે હણીને અમે જીવવા પણ માંગતા નથી, તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે। આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાવધાન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું। માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો। કેમ કે પૃથ્વીનું નિષ્કટક અને ધનધાનથી સંપર્ક રાજ્ય તેમજ દેવતાઓનું સાધિપ્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રોને સૂકવનારા શોકને નિવારી શકું। સંજય બોલ્યા, હે રાજા, નિદાને જીવનારા અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાને યુદ્ધ નહીં કરવું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા। હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સોનાઓની મધ્યે શોક કરતા અર્જુનને પ્રત્યેક મલકાતા હોય એમ આ વચન બોલ્યા।